આગળ વાત કરીશું ભરૂચની તો ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરાયું। આ પ્રસંગે સંગઠન મહામંત્રી, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ, જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું નિર્માણ કરવા માટેની યોजना આખા દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કલ્પના કરીને એને સાકાર કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા। પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ 700 જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોરમાં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલય બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા। ગુજરાત સ્વાભાવિક છે, એમાં પાછળ ના હોય। આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે। અમુક કાર્યાલય લગભગ 3-4 કાર્યાલયો પાઇપલાઇનમાં છે અને કેટલાક પહેલાથી બનેલા હતા। એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે, એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે રીતે પાર્ટીની કદ વધી રહ્યું છે, પાર્ટીના કાર્યકર્તાઓની જે તાકાત વધી રહી છે, જોતા એક સરસ તમામ સગવડવાળા અને સાદગીભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેના પ્રયત્ન કાર્યકર્તાઓને સાથે રાખીને થઈ રહ્યો છે। આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિત શાહ સાહેબ જ્યારથી બન્યા હતા ત્યારે કહ્યું હતું કે દરેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલય રહે। એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સન્માનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ ની દિશા નિર્દેશ હેઠળ આજ રોજ ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓમાં એક અનેરી ખુશી ઉત્પન્ન થઈ છે। સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એટલે કે મારું પોતાનું ઘર બની રહ્યું હોય એ ઉત્સાહથી અહીંયા ભાગ લઈ રહ્યા છે। કેટલા કરોડના ખર્ચે આ કાર્યાલય આશરે 6 થી 6.5 કરોડના ખર્ચે આ કાર્યાલય બનવા જઈ રહ્યું છે। અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કમલમનું બનવાનું છે। ગુજરાત પ્રદેશની જે પ્રમાણે ડિઝાઇન હોય છે એ પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે। 20,000 સ્ક્વેર ફૂટની આ કાર્યાલયની જગ્યા છે।